વડોદરા અલકાપુરી ગોવર્ધન નાથજી હવેલીના મુખિયાનો પુત્રો લાપતા થયા છે। 15 વર્ષીય પુત્રની 6 દિવસથી ભાડ ન મળતા પરિવાર ચિંતિત થયો છે, તો દીકરો ગુમ થતા માતાએ અન્નજળનો ત્યાગ કર્યો। જય જોશી ગુમ થતા પહેલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, ત્યારે અત્યંત ધાર્મિક વૃત્તિના જય જોશીને વૈરાગ્ય જીવન જીવવું હતું। ગુમ થતા પહેલા વૈરાગ્ય જીવન જીવવાની જય જોશી વાતો કરતો હતો। પોલીસ આ મામલે તપાસ અને શોધખોળ શરૂ કરી છે। હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે, તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને સોંપો, એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે। અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે, એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો। તે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ બી જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે। પણ મારા દીકરાને હું વિનંતી કરું છું, બેટા હું પણ સેવા કરું છું, ઠાકોરજીની પૂજા કરું છું, જો તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેશર નહીં કરું।